રાજકોટથી સમાચાર જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો સામે આવ્યો છે। કોંગ્રેસ દ્વારા કુલપતિની ચેમ્બરમાં ધરણા કરાશે। પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરાયાનો તેમની પર આરોપ લગાવાયો છે। એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે। વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। आज अंगे વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે, પરંતુ આ પીએચડી વિવાદની વિગતો શું છે અને આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયાઓ આવી રહી છે? મોહિત, જયેશ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં પીએચડીની પરીક્ષા છે તે લેવામાં આવી છે અને તેમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે પીએચડીની પરીક્ષા લેવામાં આવી છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે। કારણ કે જે અનામત છે તેનું રોટેશન પ્રમાણે અનામતનો લાભ મળવો જોઈએ તે અનામતનો લાભ આપવામાં આવ્યો નથી। એટલું જ નહીં, પરંતુ ઇતિહાસ ભવનમાં જે નામો જાહેર કરવામાં આવે છે તેમાં પણ મેરિટ લિસ્ટ છે તે રાખવામાં આવ્યું નથી। એટલું જ નહીં, પરંતુ જે વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવવું જોઈએ તે વેઇટિંગ લિસ્ટ પણ રાખવામાં આવ્યું છે। એને લઈને જ અત્યારે જે કોંગ્રેસ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આપણે હું દ્રશ્યો બતાવવા કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ અહીં બેનર સાથે પોતાનો વિરોધ છે તે કરવા માટે પહોંચ્યા છે અને એટલું જ નહીં, પરંતુ આ સમગ્ર મામલે કુલપતિ છે તે મૌન હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે ને એટલા માટે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બોર્ડ છે તે બોર્ડની બહાર જે એક બેનર છે લગાવવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છેલ્લા 7 દિવસથી ગુમ હોવાની વાત છે તે કરવામાં આવી છે અને 1111 રૂપિયાનું ઇનામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। આપણી સાથે જે રોહિત રાજપૂત છે। રોહિત, શું કહેશો, શું વિરોધ છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા લઈને અમે 2 દિવસ પહેલા જ મેરિટ લિસ્ટની હોળી કરી હતી કે ભાઈ અનેક બાબતોમાં લઈ અને નિર્ણયો જે કર્યા છે ખૂબ ગેરવ્યાજબી છે, નિયમોની વિરુદ્ધ છે। તેમ છતાંય 29 ભવનમાં બધી સિસ્ટમ પ્રવેશ પ્રક્રિયાની આખી સિસ્ટમ નિયમ વિરુદ્ધ કરી છે। ડીઆરસીની સિસ્ટમ હોય કે ભાઈ ડીનને હાજરી રાખવા જોઈએ, પોતે ડીન હાજર નથી રહેતા। જે વ્યક્તિ પીએચડી પોતે ન હોય એ વિદ્યાર્થીઓને ડિસાઇડ કરે કે તમારે પીએચડી કરવું। જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ એવા કેટલાય ડિપાર્ટમેન્ટ છે કે પોતે ભવનના વડા પોતે પીએચડી નથી અને એ પોતે માર્ક મૂક્યા છે અને કુલપતિ છેલ્લા 7 દિવસથી પોતાની ચેમ્બરમાં નથી આવ્યા, કારણ કે પોતે વાકમાં છે, પોતાના ઓળખીતાને પ્રવેશ આપી દીધો છે। જે વિદ્યાર્થીએ દિવસ રાત મહેનત કરી એમને એડમિશન મળ્યું નથી। વિદ્યાર્થીઓ અહીંયા ફરિયાદ કરે તો કોને કરે? કુલપતિ આવતા નથી, પોતાના બંગલેથી જ વહીવટ ચલાવે છે। આ બેનર લગાવવાનો મતલબ શું છે? શું બેનર લગાવ્યું છે? જે ભોગ બનનાર વિદ્યાર્થી છે, જેમની સાથે અન્યાય થયો છે, એમની અમને અનેક રજૂઆતો આવ્યો, એની રજૂઆત અમે કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી, એટલે શરમજનક બાબત કહેવાય। અંતે અમે ના છૂટકે 1111 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું। જે વિદ્યાર્થી કુલપતિને શોધી આપે એમને 1111 રૂપિયા અમે રોકડા આપવા તૈયાર છે। વિદ્યાર્થીઓનો સવાલ છે, વિદ્યાર્થીને કોઈ સાંભળે, મીડિયા સમક્ષ આવીને ખુલ્લી ચર્ચા કરે। પીએચડીની પરીક્ષા લઈને શું થવું જોઈએ, શું માનો છો તમે? યુજીસીની ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ। જે સિન્ડિકેટમાં ઠરાવો થયા એ ઠરાવ મુજબ તમારે પાલન કરવું જોઈએ। તમે જે વ્યક્તિ પીએચડી પોતે નથી એ પીએચડીનું ઇન્ટરવ્યુ લે, જે વિદ્યાર્થીનું ઇન્ટરવ્યુ લે એમાં ડીન હાજર હોવા જોઈએ, ડીન હાજર નથી, અનામત સીટોનું